બવડી ગામે કચરા અને ગંદકીના ઢગલા તથા મચ્છરના ત્રાસથી ગ્રામજનો હેરાન કરે છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બવડી ગામે અનેક વિસ્તારોમાં કચરા અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. અત્યારે ચોમાસામાં વરસાદ વરસતા ખાડાઓમાં વરસાદના પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે શરદી, તાવ સહિતના રોગચાળામાં ખૂબ જ વધારો વધ્યો છે, જેથી સ્થાનિક વિસ્તારના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવે છે. ગામના અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકી જોવા મળે છે. આ ગંદકીમાં ગાયો, ભૂંડ સહિતના આળોટતા હોવાથી વધારે ગંદકી ફેલાય છે. આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેમ છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન છે, તેમજ આરોગ્ય તંત્ર દ્વારા આ કચરાની ગંદકી દૂર કરવામાં આવે અને વહેલી તકે આરોગ્ય તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે અને મચ્છરોનો ઉપદ્રવ ઘટે, તેમજ મચ્છરોનો ઉપદ્રવને કારણે તથા રોગોનો અટકાવવામાં આવે તો આ ગામ સ્થાનિક રહીશોને રાહત મળે તેવું બવડી ગામના ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું છે. જો હવે આ ગંદકી દૂર કરવા બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે કે કેમ તે જોવાનું રહ્યું છે. નિદા ટીવી ન્યૂઝ પ્રતિનિધિ રમેશ જીંજુવાડિયા, મહુવા. ખાડો ગામમાં રોગચાળો બહુ છે, ખાડા ભરાય છે ને અમારે અહીંયા કઈ હલાય એમ ન હોય. મેં આવે તારે તી નાખવી પડશે. મચ્છરાને કારણે રોગચાળો ઉપડી ગયો. ઝાડા ઉલટી ને કોલેરું થઈ જાય છે છોકરાઓને. એટલે અમારા કેસાને ગામમાં બોડીમાં વધારે છે. અમારી શેરીમાં અમારી શેરી બે દિન પડે છે. તમારે પૂછો તમે તારા બે મને પૂછી લેજો. બોલો. આના કારણે તો બધા એને રોગચાળો થાય ને મચ્છરા આવે બધું, બરાબર. એમાં બધા એમાં બીમાર પડે. ગામમાં રોગચાળો ફેલાય, બરાબર. હાલો, મારું નામ જયેશભાઈ બામણિયા છે. અમારે છેલ્લા 5 વર્ષથી આ ઉકળાનું સોલ્યુશન હજી થયું નથી. કેટલી વાર અરજી કરી છે ને ત્યારે મચ્છરને જે હાલવામાં તકલીફ પડે છે, દર ચોમાસે રામાયણ રહી છે કે હાલવામાં તકલીફ પડે છે અને રોગચાળાનો ભય વધારે છે. જેથી કરીને અમારે છોકરા અહીંથી જાય છે સ્કૂલે તો હાલવામાં તકલીફ પડે છે અને જે માંદા પડે છે અને તંત્ર હજી કાંઈ જાગતું નથી એવું લાગે છે મને કે હવે આવનારા સમયમાં જાગશે કદાચ ને તો આ ઉકળાનો